નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, ઇકોનોમિક રિફોર્મ્સ આજે આપણે જોવાના છીએ. ચેપ્ટરમાંથી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે તમને અભ્યાસક્રમમાંથી કઢાવેલી છે, અને આ ચેપ્ટરની અંદર અમુક જ વસ્તુઓ એવી છે કે જે આપણે ભણવાના છીએ. તો ચેપ્ટર નંબર 8ની જો વાત કરીએ તો ચેપ્ટરની અંદર તમને આર્થિક સુધારાઓ વિશેની માહિતીઓ આપેલી છે. દેશની અંદર જ્યારે 1991નો સમયગાળો ચાલતો હતો ત્યારે ડૉક્ટર મનમોહનસિંહ નાણામંત્રી હતા અને પી નરસિમ્હા રાવની સરકાર હતી, એટલે કે વડાપ્રધાન હતા. તો આ બંને વ્યક્તિઓએ દેશની અંદર કેટલાક આર્થિક સુધારાઓ છે એનો અમલ કરેલો, જે તમે જાણતા હશો. 3 આર્થિક સુધારાઓ હતા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ જ આર્થિક સુધારાઓ એની તમને આ ચેપ્ટરની અંદર વાત કરેલી છે. આર્થિક સુધારાઓ દેશની અંદર કઈ રીતે લાગુ પાડવામાં આવ્યા, એના કેવા ફાયદા હતા, એના કેવા ગેરફાયદા હતા, કઈ રીતે વિદેશમાંથી મૂડીરોકાણ લાવી શકાય, કઈ રીતે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયાઓ હતી, એ બધી જ વાત છે એ તમને આ ચેપ્ટરની અંદર કરવામાં આવેલી છે. તો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ. પ્રસ્તાવના તમને આપેલી છે. પ્રસ્તાવનામાં તમને કીધું છે કે સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા. સ્વતંત્ર ભારત એટલે આઝાદ ભારત. ભારત 1947 15મી ઓગસ્ટના રોજ આઝાદ થયું. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતની નીતિ ઘડનારાઓ હતા, એટલે કે ભારતનું બંધારણના ઘડનારાઓ હતા, બંધારણના ઘડવૈયાઓ હતા. એની સામે આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા. એટલે કે ભારતને આર્થિક એટલે પૈસાની બાબતમાં કઈ રીતે બેઠું કરવું, ભારતના લોકો કે જે ગરીબ હતા એને ધીરે ધીરે કઈ રીતે સદ્ધર કરવા, અને દરેક સમાજનો વિકાસ કેમ કરવો, કઈ રીતે દરેક સમાજના લોકો આગળ વધી શકે અને સમાજનો વિકાસ કરી શકે, જેના થકી દેશનો વિકાસ કરી શકાય. આ બંને બાબતના પડકારો છે એ દેશની સરકાર સામે, બંધારણના ઘડવૈયાઓ સામે, નીતિ ઘડવૈયાઓ સામે હતા. આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી, જેમાં સમાજવાદી ધબની સમાજ રચના તરફ ઝોક વધારે રહ્યો. આ બંને પડકારોને દૂર કરવા, એટલે કે આર્થિક અને સામાજિક પડકારોને દૂર કરવા માટે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી. હવે પ્રશ્ન એ થાય કે આ મિશ્ર અર્થતંત્ર એટલે કેવું અર્થતંત્ર થાય, મિશ્ર અર્થતંત્રની વ્યવસ્થા એટલે કેવી વ્યવસ્થા થાય? તો મિશ્ર અર્થતંત્રવાળી વ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા કે જેની અંદર સરકાર પણ ઉદ્યોગો સ્થાપીને કામ કરતી હોય અને સાથે સાથે ખાનગી વ્યક્તિઓ પણ ઉદ્યોગો સ્થાપીને કામ કરતા હોય. બંનેનું મિશ્રણ જોવા મળતું હોય એને મિશ્ર અર્થતંત્રવાળી વ્યવસ્થા કહેવાય, કે જેમાં સરકાર પણ પોતે ઉદ્યોગો ચલાવતી હોય અને ખાનગી વ્યક્તિઓ એટલે કે આપણી જેવા વ્યક્તિઓ પણ ઉદ્યોગો ચલાવતા હોય. તો એ મિશ્ર અર્થતંત્રવાળી વ્યવસ્થા છે એ કહેવાય. અને ભારતમાં તમે જોવો છો કે ભારતમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે, એટલે કે ભારતમાં સરકાર પણ પોતાના ઉદ્યોગો ચલાવે છે. તમે જોતા હશો રેલવે, તમે જોતા હશો અણુશક્તિના ઉદ્યોગો, તમે જોતા હશો ઓએનજીસી કંપની, તમે જોતા હશો ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ એટલે કે ઇલેક્ટ્રિસિટીની કંપની, સ્ટીલની કંપની, ગેસની કંપની. આવી કેટલીક કંપનીઓ ભારત સરકાર પોતે ચલાવે છે. તો સરકાર પણ ઉદ્યોગો ચલાવે છે, સામે તમે જોતા હશો ખાનગી વ્યક્તિ પણ ઉદ્યોગો ચલાવે છે. રિલાયન્સ છે, ટાટા છે, અદાણી છે. તો આ બધાના પોતાના ઉદ્યોગો છે. તો ખાનગી વ્યક્તિઓ પણ ઉદ્યોગ ચલાવે અને સરકાર પણ ઉદ્યોગ ચલાવે. આ મિશ્ર અર્થતંત્રની વ્યવસ્થા થાય કે જેમાં સમાજનો વિકાસ થાય અને દેશનો વિકાસ થાય. તો આવી અર્થવ્યવસ્થા ભારતે સ્વીકારેલી છે. તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભારતે કેવી અર્થવ્યવસ્થા સ્વીકારેલી છે, તો તમારો જવાબ થાય ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારેલી છે. આ તમારો જવાબ આવશે. 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવામાં આવે તો આ જવાબ આવશે કે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી છે. 1947થી 1990ના ગાળામાં ભારતે અપનાવેલ આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશોના લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી, તેમ ઘણા આર્થિક નિષ્ણાંતોને લાગ્યું. 1947થી 1990 સુધીનો સમયગાળો છે એની તમને વાત કરેલી છે. એટલે કે ભારત આઝાદ થયું ત્યારથી 1990 સુધીના સમયગાળા દરમિયાન
ભારતે જે કાંઈ આર્થિક વ્યવસ્થાઓ અપનાવેલી, એટલે કે જે કાંઈ આર્થિક રીતે સામાજિક રીતે વિકાસ કરવા માટેના માપદંડો અપનાવેલા, જે કાંઈ વ્યૂહરચનાઓ અપનાવેલી કે આ રીતે આપણે દેશની અંદર કાર્ય કરશું, આવી કોઈ યોજના લોન્ચ કરશું કે જેના કારણે દેશ વિકાસ કરી શકશે, તો એ આર્થિક સામાજિક વ્યૂહરચનાઓ થાય, દેશના વિકાસ માટેની વ્યૂહરચનાઓ થાય, અર્થતંત્રને આગળ વધારવા માટેની વ્યૂહરચનાઓ થાય. પણ આ તમામ વ્યૂહરચનાઓ છે એ એકંદરે તમે જુઓ તો સફળ રહી નથી. અને એનો જ એક ભાગ પંચવર્ષીય યોજનાઓ હતી. તમને ખ્યાલ હશે, તમે શબ્દ પણ સાંભળ્યો છે, આગળના ધોરણમાં તમે ભણી પણ ગયા છો. પંચવર્ષીય યોજનાઓ. પંચવર્ષીય યોજના એટલે નામ પ્રમાણે જ 5 વર્ષ માટેની યોજના. જે યોજનાઓ 5 વર્ષ માટે ચાલે એ પંચવર્ષીય યોજના કહેવાય. 1951માં ભારતમાં શરૂ થઈ હતી અને 2017 સુધી 12 પંચવર્ષીય યોજનાઓ ભારતમાં ચાલી. અને હાલમાં કોઈ પણ પ્રકારની પંચવર્ષીય યોજના ભારતમાં જોવા મળતી નથી. એટલે કે ભારતમાં હવે કોઈ પણ પ્રકારની પંચવર્ષીય યોજના છે એ કાર્યરત નથી. પણ પંચવર્ષીય યોજનાઓ જ્યારે હતી ત્યારે એમાં શું કાર્ય કરવામાં આવતું? તો કે 5 વર્ષ માટે સરકાર અલગ અલગ ધ્યેય નક્કી કરે અને એ ધ્યેયોને પાર પાડવા માટેની કામગીરી કરે. ધારો કે એક પંચવર્ષીય યોજનામાં સરકારનું ધ્યેય હોય ગરીબી દૂર કરવી, તો સરકાર એ 5 વર્ષના સમયગાળા દરમિયાન ગરીબી દૂર કરવા માટે છે એ સંપૂર્ણ પ્રયત્નો કરે, સંપૂર્ણ કાર્ય કરે. એમ અલગ અલગ પંચવર્ષીય યોજનાઓ માટે અલગ અલગ ધ્યેય સરકાર રાખતી અને એ ધ્યેયને પાર પાડવા માટે સરકાર કામ કરતી. પણ ભારતની વાસ્તવિક પરિસ્થિતિ એ હતી કે આવા કોઈ પણ ધ્યેય કે જે સરકારે રાખેલા હતા એ એક પણ ધ્યેય સંપૂર્ણપણે પાર પડી શકા નથી એવું કેટલાક આર્થિક નિષ્ણાંતોને લાગતું હતું. આર્થિક નિષ્ણાંતો છે એ અર્થતંત્રનું અભ્યાસ કરવાવાળા વ્યક્તિઓ હોય છે, અર્થતંત્રનું વિશ્લેષણ કરવાવાળા વ્યક્તિઓ હોય છે. આ આર્થિક નિષ્ણાંતોને એવું લાગ્યું કે ભારતે જે કાંઈ પણ યોજનાઓ કરેલી, ભારતે જે કાંઈ પણ વ્યવસ્થાઓ કરેલી એ સંપૂર્ણપણે પાર પડેલી નથી. માટે એ લોકોએ પોતે અમુક સૂચનો કર્યા, પોતે અમુક માર્ગદર્શન આપ્યું કે જે પ્રમાણે કદાચ સરકાર કાર્ય કરે તો સરકાર કદાચ આગળ વધી શકે. અને એનો જ એક ભાગ ભારતની અંદર જે 3 સુધારાઓ લાવવામાં આવ્યા એ હતો. આગળ તમને કીધું છે ભારતમાં વેપારની તુલનામાં ઊંચી ખાધ રહી, એટલે કે આયાતોની સરખામણીમાં નિકાસો નીચી રહેતા વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાધ વર્તાય અને ભારતે વિદેશી સંસ્થા પાસે મદદ લેવાની ફરજ પડી. ભારતમાં વેપાર તુલાની અંદર ખાધ ઊભી થઈ. વેપાર તુલા એટલે વેચાણનો તુલા, ખરીદી અને વેચાણ કરવામાં આવે એની તુલના કરવામાં આવે એ વેપાર તુલા છે. તમે એકાઉન્ટની અંદર વેપાર ખાતું ભણતા હશો તો વેપાર ખાતાની અંદર તમને માહિતી હશે કે વેચાણ અને ખરીદી જેવી બાબતો અને એના ખર્ચાઓનો સમાવેશ થાય. તો ભારતની અંદર જે વેચાણ અને ખરીદી થતી, વેચાણ થાય એટલે આપણે કોઈ બીજા દેશને વસ્તુ વેચીએ તો એ આપણું વેચાણ છે, નિકાસ છે. આપણે વસ્તુ આપીએ છીએ અને ત્યાંથી સામેથી પૈસા મેળવીએ છીએ. અને ખરીદી એટલે આપણે કોઈ બીજા દેશ પાસેથી વસ્તુ લઈએ તો એ આપણી ખરીદી છે. આપણે વસ્તુ લઈએ છીએ અને પૈસા આપીએ છીએ. હવે ભારતની પરિસ્થિતિ એવી હતી કે ભારત આવી આયાતો વધારે કરતું, એટલે કે ખરીદી વધારે કરતું, અને જે નિકાસો કરતી હતી નિકાસો ઓછી કરતું, એટલે કે વેચાણ ઓછું કરતું. હવે આપણે વસ્તુ વધારે ખરીદીએ અને વસ્તુ વેચી ઓછી તો સ્વાભાવિક છે આપણને ખાધ ઊભી થવાની છે. ખાધ ઊભી થાય એટલે કે ખોટ ઊભી થવાની છે. જે આપણા ધ્યેયો છે એ ધ્યેયો આપણે પાર પાડી શકવાના નથી. આપણા પૈસા વિદેશની અંદર વધારે ચાલ્યા જાય છે અને સામેથી આપણને ઓછા પૈસા પ્રાપ્ત થાય છે, કારણ કે આપણી આયાતો વધારે હતી અને નિકાસો ઓછી હતી. દુનિયાના વિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશમાંથી મુક્ત કરે. માટે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું તથા તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો કર્યા. દુનિયાના વિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ, તમે નામ જાણતા હશો. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF એક આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા છે. વર્લ્ડ બેંક એક આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ છે. તો આ બધી સંસ્થાઓ પાસે આપણે ધિરાણ લેવા માટે ગયા, પૈસા લેવા માટે ગયા, કારણ કે આપણી પાસે વધારે વસ્તુઓ ખરીદવા માટે વિદેશી હુંડિયામણ જે હોવું જોઈએ, વિદેશના પૈસાઓ જે હોવા જોઈએ એ આપણી પાસે નહોતા. તો આપણે બધી સંસ્થાઓ પાસે ગયા તો એ બધી સંસ્થાઓએ એવી શરત મૂકી કે ભારત જો પૈસા મેળવવા ઈચ્છે
તો એણે પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરવું પડશે, એટલે કે પૈસા બાબતની નીતિઓમાં પરિવર્તન કરવું પડશે. રાજ્યને અમુક રીતે પોતાના અંકુશો છે એ હળવા કરવા પડશે, અર્થતંત્રને ધીરે ધીરે મુક્ત કરવું પડશે, તો જ જે તે સંસ્થા છે એ ભારતને પૈસા આપવા માટે તૈયાર હતી. અને આપણે પૈસાની જરૂર હતી, આપણે ટૂંકમાં કહીએ કે આપણે પૈસાની ગરજ હતી, અને ગરજ હોય એટલે આપણે કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈએ. એટલે ભારતને પૈસાની ગરજ હતી, ભારતને પૈસાની જરૂર હતી, કારણ કે ભારતને વિકાસ કરવાનો હતો, ભારતને બીજા દેશોની જેમ આગળ વધવાનું હતું. તો ભારતને આ પૈસાની જરૂર હતી, એટલે ભારતે પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું, અને ધીરે ધીરે અર્થતંત્રને પણ વિશ્વના દેશોની સાથે આગળ વધારવામાં ભારતે છે એ પોતાનો અમૂલ્યનો હિસ્સો છે, અમૂલ્યનો ફાળો છે એ પ્રદાન કર્યો. અને આ અંતર્ગત, આ શરત અંતર્ગત ભારતની અંદર આ 3 સુધારાઓ કરવામાં આવ્યા. એક છે ઉદારીકરણ, એક છે ખાનગીકરણ, અને એક છે વૈશ્વિકીકરણ. 1991માં આર્થિક નીતિના પરિવર્તનના હેતુ ચોપડીની અંદર છે, પણ તમારા અભ્યાસક્રમમાંથી આ વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઉદારીકરણ અને ઉદારીકરણની પ્રક્રિયા પણ આ વર્ષ માટે દૂર કરવામાં આવી છે. ત્યારબાદનો જે ટોપિક છે ખાનગીકરણ, એટલે કે પ્રાઇવેટાઇઝેશન, જે આ વર્ષમાં તમારે અભ્યાસક્રમની અંદર છે, માટે આપણે જોઈએ ખાનગીકરણ. 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય, ખાનગીકરણ એટલે શું? તો ત્યારે 3 માર્ક્સની અંદર આ ખાનગીકરણની વ્યાખ્યા અને ખાનગીકરણની પ્રક્રિયા આ તમારે લખવાનું થાય. 3 ગુણની અંદર આ સવાલ છે એ પૂછી શકાય છે, ખાનગીકરણ એટલે શું અને ખાનગીકરણની પ્રક્રિયા સમજાવો. ત્યારે તમારે ખાનગીકરણની વ્યાખ્યા લખવાની અને એની પ્રક્રિયા છે એ લખવાની થાય. ક્યારેક 3 ગુણની અંદર ખાલી પ્રક્રિયા પૂછવામાં આવે છે કે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા સમજાવો, ત્યારે કદાચ તમે વ્યાખ્યા ન લખો અને ખાલી પ્રક્રિયા લખો તો પણ ચાલે છે. એટલે 3 ગુણ માટે આ સવાલ છે એ તમારે ધ્યાનમાં રાખવો. 3 ગુણ માટે આ ચેપ્ટરમાંથી આ એક સવાલ છે એ આઈએમપી સવાલ છે, ઘણીવાર પૂછાયેલો સવાલ છે, તો એ રીતે તમે આ સવાલ છે ધ્યાનમાં રાખજો. 3 ગુણનો સવાલ શરૂ કરીએ. ખાનગીકરણ વ્યાખ્યા તમને આપેલી છે. ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. ખાનગીકરણ એટલે શું થાય? તો કે ઔદ્યોગિક માલિકી એટલે ઉદ્યોગની માલિકી, કોઈ પણ ઉદ્યોગો હોય, કોઈ પણ ધંધાઓ હોય, એની માલિકી, એનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. એટલે કે એ જે ઉદ્યોગ છે એ જાહેર ઉદ્યોગ છે, એટલે કે સરકારનો ઉદ્યોગ હોય, એમાંથી ઉદ્યોગને ખાનગી ઉદ્યોગ બનાવી દેવામાં આવે, એમાંથી ઉદ્યોગની માલિકી ખાનગી વ્યક્તિને આપી દેવામાં આવે. તો એ જાહેર હતો, એ સરકારે વેચી દીધો કોઈ ખાનગી વ્યક્તિને, એટલે ઉદ્યોગ હવે ખાનગી થઈ ગયો. તો એ જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં થયેલું હસ્તાંતરણ કહેવાય. એટલે ઉદ્યોગની માલિકી કોઈ જાહેર સરકાર પાસે હોય, એમાંથી ખાનગી વ્યક્તિને આપવાની પ્રક્રિયા એને ખાનગીકરણ કહેવાય. ઉદાહરણ તરીકે તમે જુઓ, સરકાર અત્યારે LIC વેચવા માંગે છે, LICનો અમુક ભાગ વેચવા માંગે છે. તો સરકાર જો LICનો અમુક ભાગ વેચે તો એટલો ભાગ અમુક અંશે ખાનગી વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવે. સરકાર અત્યારે એર ઇન્ડિયા વેચવા માંગે છે, એર ઇન્ડિયાનું સંપૂર્ણપણે ખાનગીકરણ કરવા માંગે છે સરકાર. તો સરકાર અત્યારે એર ઇન્ડિયા છે એ સરકાર પાસે છે, એટલે કે અત્યારે એર ઇન્ડિયા છે એ જાહેર ક્ષેત્રનો એકમ છે. પણ સરકાર જ્યારે એ આખો એકમ વેચી દેશે, સરકાર 88,000 કરોડ જેટલી રકમમાં એર ઇન્ડિયા વેચવા માંગે છે. હવે કદાચ કોઈ વ્યક્તિ કે જે એર ઇન્ડિયા ખરીદી લે છે, તો એ ઉદ્યોગ કેવો થઈ જાય? પછી ખાનગી ઉદ્યોગ થઈ જાય. તો એ ખાનગીકરણ કહેવાય. કે પહેલાં સરકારની માલિકીનો ઉદ્યોગ હતો, સરકારે ઉદ્યોગ વેચી દીધો, પણ કોને વેચ્યો? તો કે કોઈ ખાનગી વ્યક્તિને વેચ્યો. તો હવે એ ઉદ્યોગ કોનો થઈ ગયો? ખાનગી વ્યક્તિનો થઈ ગયો. તો એ જે ઉદ્યોગ ખાનગી વ્યક્તિનો થયો એને ખાનગીકરણ કહેવાય. ટૂંકમાં સરકાર જે પોતાના ઉદ્યોગો છે એ ખાનગી વ્યક્તિને વેચે, તો એ જે આખી પ્રક્રિયા છે એ ખાનગીકરણની પ્રક્રિયા કહેવાય. એટલે તમને 1 માર્ક્સની વ્યાખ્યા પૂછાય, ખાનગીકરણ એટલે શું? તો કે ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. એટલે કે જે ઉદ્યોગો સરકારના છે એ સરકાર ખાનગી વ્યક્તિઓને આપી દે, તો એને ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સની ખાનગીકરણની વ્યાખ્યા પણ પૂછી શકાય. બીજી વ્યાખ્યા તમને આપેલી છે, ખાનગીકરણની પ્રક્રિયા એટલે શું? વ્યાખ્યા આપેલી છે, રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે. આ માલિકી અને સંચાલન પૂર્ણપણે અથવા તો આંશિકપણે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણની પ્રક્રિયા.
તમને એવી વ્યાખ્યા આપેલી છે કે રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે. ભારત સરકાર તમે જાણો છો ઘણા બધા એકમોની માલિકી અને સંચાલન ધરાવે છે. ઘણા બધા ઉદ્યોગો સરકાર પાસે છે. રેલવે છે, LIC છે, એર ઇન્ડિયા છે, ONGC છે, BHEL છે, સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે, ગેલ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે. આ બધા જ એકમો એવા છે કે જે સરકારની માલિકીના છે. હવે આ સરકારની માલિકીના એકમો સરકાર પૂર્ણપણે એટલે 100% વેચી દે. એર ઇન્ડિયા છે એ 100% સરકારે વેચવા કાઢી છે. કોઈ વ્યક્તિને ખરીદવી હોય તો એર ઇન્ડિયા સરકાર 100% વેચવા માંગે છે. 88,000 કરોડ જેટલી રકમમાં એર ઇન્ડિયા સરકારને વેચવી છે. તો 88,000 કરોડ રૂપિયા કદાચ કોઈ વ્યક્તિ આપશે તો સરકાર એર ઇન્ડિયા વેચી દેશે. તો એ પૂર્ણપણે ખાનગીકરણ થઈ ગયું કહેવાય. હવે પૂર્ણપણે ખાનગીકરણ ન કરવું હોય તો બીજી રીત છે આંશિકપણે ખાનગીકરણ કરો. આંશિકપણે ખાનગીકરણ એટલે તો કે સરકાર એર ઇન્ડિયાનો અમુક હિસ્સો કોઈ વ્યક્તિને આપે, ખાનગી વ્યક્તિને આપે. એટલે કે 20% હિસ્સો, 30% હિસ્સો, 49% હિસ્સો. 49%થી વધારે હિસ્સો ન આપી શકાય. ખાનગીકરણની પ્રક્રિયામાં 49% હિસ્સાની લિમિટ છે. એનાથી વધારે હિસ્સો કોઈ વ્યક્તિને વેચી શકાતો નથી. એટલે સરકાર કોઈ પણ વ્યક્તિને પોતાનો 49% હિસ્સો આપે તો એ આંશિકપણે ખાનગીકરણ કહેવાય. અને બધો હિસ્સો આપી દે, આખો એકમ જ વેચી દે તો એ પૂર્ણપણે ખાનગીકરણ કહેવાય. તો આમ જ્યારે સરકાર પોતાના એકમો એટલે કે જાહેર ક્ષેત્રના એકમોનું પૂર્ણપણે અથવા તો આંશિકપણે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા કરે એને ખાનગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે 1 માર્ક્સની એ બીજી વ્યાખ્યા, 2 વ્યાખ્યા છે. ખાનગીકરણ એટલે શું અને ખાનગીકરણની પ્રક્રિયા એટલે શું. બંને વ્યાખ્યા 1 માર્ક્સની અંદર પૂછી શકાય. ખાનગીકરણ એટલે શું અને ખાનગીકરણની પ્રક્રિયા એટલે શું. ત્યારબાદ તમને આપેલું છે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ પ્રાઇવેટાઇઝેશન ઇન ઇન્ડિયા. એમાં તમને ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા 3 રીતે થાય એની વાત કરેલી છે. પહેલું છે વિમૂડીકરણ દ્વારા, બીજું છે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને, અને ત્રીજું છે જાહેર અને ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. 3 રીતે ખાનગીકરણની પ્રક્રિયા છે એ થઈ શકે. પહેલું વિમૂડીકરણ, જે આપણે આગળ નીચે તમે જુઓ તમને આપેલું છે વિમૂડીકરણ એટલે શું થાય, એની પ્રક્રિયા શું છે. બીજું છે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરવી. એટલે કે જે ઉદ્યોગો જાહેર ક્ષેત્રના હોય એની સંખ્યા ઘટાડી દો તો પણ એ ખાનગીકરણ થયું કહેવાય. ધારો કે અત્યારે સરકાર પાસે 50 ઉદ્યોગ છે. હવે એ સરકાર 50 ઉદ્યોગોમાંથી 20 ઉદ્યોગો ખાનગી વ્યક્તિને વેચી દે તો સરકાર પાસે 30 ઉદ્યોગો જ વધે. તો એ પણ એક રીતે ખાનગીકરણ થયું કહેવાય. જાહેર ક્ષેત્રમાંથી સરકારે ઉદ્યોગોની સંખ્યા ઘટાડી દીધી અને એવા ઉદ્યોગો ખાનગી વ્યક્તિને વેચી દીધા. અને ત્રીજું છે જાહેર અને ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપવા. એટલે કે સરકાર અને ખાનગી વ્યક્તિ બંને ભેગા થાય અને ઉદ્યોગો સ્થાપે. એ સહકારી ધોરણે સ્થાપાયેલા ઉદ્યોગો કહેવાય, સંયુક્ત માલિકીના ઉદ્યોગો કહેવાય, કે જેમાં સરકાર પણ રોકાણ કરે છે અને ખાનગી વ્યક્તિ પણ રોકાણ કરે છે. બંને રોકાણ કરે અને કોઈ ઉદ્યોગ શરૂ કરે, જેમાં સરકાર પણ પોતે પૈસા નાખે અને ખાનગી વ્યક્તિ પણ પૈસા નાખે અને બંનેના પૈસાથી ઉદ્યોગ શરૂ થાય. તો એ પણ એક ખાનગીકરણની પ્રક્રિયા છે. આમ 3 રીતે ખાનગીકરણ થાય: વિમૂડીકરણ દ્વારા, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને, અને જાહેર અને ખાનગી બંનેના સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. 2 ગુણનો પ્રશ્ન પૂછી શકાય કે ખાનગીકરણ કેટલી રીતે થાય છે, તો 3 રીતે થાય છે. કઈ રીત છે? તો કે વિમૂડીકરણ, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને, અને જાહેર અને ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. તો 2 માર્ક્સનો આ એક પ્રશ્ન છે, એ તમે ધ્યાનમાં લેજો. ત્યારબાદ આપેલું છે ભારતમાં વિમૂડીકરણનો અર્થ અને તેની પ્રક્રિયા. 1 માર્ક્સની અંદર આ વિમૂડીકરણની વ્યાખ્યા પૂછી શકાય. વ્યાખ્યા તમને આપેલી છે: વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી પોતાની મૂડી પાછી ખેંચે, જેને વિમૂડીકરણ કહે છે. તમને વ્યાખ્યા આપી છે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી એટલે કે સરકાર પાસે જે ઉદ્યોગ હોય એમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરે અથવા તો પાછો ખેંચે અને ખાનગી ક્ષેત્રને વેચે. એટલે કે સરકાર પાસે એનો 70% હિસ્સો હોય, એ 70% હિસ્સામાંથી સરકાર પોતાનો હિસ્સો ઓછો કરે, એટલે કે પોતાના પૈસા પાછા ખેંચી લે, તો એ વિમૂડીકરણ છે.
ધારો કે અત્યારે એર ઇન્ડિયા છે, એ એર ઇન્ડિયામાં સરકારનું 100% ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યારે રેલવે છે, તો રેલવેની અંદર સરકારનું 100% ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે કે 100% પૈસા છે એ સરકારના છે. એર ઇન્ડિયા આખી સરકાર ચલાવે છે, રેલવે આખી સરકાર ચલાવે છે, તમે જાણતા હશો. તો એર ઇન્ડિયાનું 100% પૈસા સરકાર પાસે છે. હવે સરકાર એવું કહે કે એર ઇન્ડિયાનો 100% ભાગ અમારી પાસે છે, એમાંથી 20% ભાગ અમે કોઈ ખાનગી વ્યક્તિને વેચવા માંગીએ છીએ. તો સરકારના પૈસા હવે કેટલા રહે? તો કે 80% રહે. અને ખાનગી વ્યક્તિના પૈસા કેટલા રહે? તો કે 20% રહે. તો આ રીતે રાજ્ય સરકારે શું કર્યું, દેશની સરકારે શું કર્યું, પોતાના પૈસા પાછા ખેંચી લીધા. સરકારના 100% પૈસા હતા, એમાંથી સરકારે 20% પૈસા પાછા ખેંચી લીધા. 20% ભાગ ખાનગી વ્યક્તિને વેચી દીધો. તો એ વિમૂડીકરણ છે, અને વિમૂડીકરણની પ્રક્રિયા કહેવાય. એટલે વ્યાખ્યા પણ તમને એ આપેલી છે કે સરકાર જાહેર ક્ષેત્રમાંથી પોતાની મૂડી પાછી ખેંચે, પોતાના નાણાં પાછા ખેંચે, પોતાના પૈસા પાછા ખેંચે. જે પૈસા સરકારે પહેલાં રોક્યા હતા એ સરકાર હવે પોતાના પૈસા પાછા લઈ લે છે, અને એ ભાગ સરકાર ખાનગી વ્યક્તિને વેચી દે છે. તો એ વિમૂડીકરણની પ્રક્રિયા કહેવાય. એટલે કે મેં તમને ઉદાહરણ આપ્યું એમ, એર ઇન્ડિયામાં 100% પૈસા અત્યારે સરકારના છે, એમાંથી સરકાર 20% ભાગ વેચી દે. તો 20% ભાગ સરકારે વેચી દીધો એટલે સરકારને 20% રકમ પ્રાપ્ત થશે. તો સરકારે 20% ભાગ વેચી દીધો એટલે એ 20% ભાગ હવે ખાનગી વ્યક્તિનો થઈ ગયો, અને સરકારનો હિસ્સો હવે કેટલો રહ્યો? 100%માંથી 80%. કારણ કે 20% ભાગ સરકારે વેચી દીધો. તો એ 20% ભાગ વેચી દીધો એટલે સરકારનો હિસ્સો હવે 80% રહે. એટલે સરકારે 20% ભાગની જેટલી પણ મૂડી છે એ મૂડી સરકારે પહેલાં રોકેલી એ પાછી લઈ લીધી. એટલે સરકાર જે પણ ઉદ્યોગો ચલાવે છે એ ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચે, પોતાના પૈસા પાછા ખેંચે, તો એને વિમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વિમૂડીકરણની પ્રક્રિયાને સમજવા માટે બીજી 2 બાબતો જરૂરી છે, તો એ પણ તમને આપેલી છે. એમાંથી પહેલી બાબત છે કે સરકારે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો શેર ખાનગી ક્ષેત્રને વેચીને માલિકીનું હસ્તાંતરણ કરે તે ખાનગીકરણ છે. આવું ખાનગીકરણ 2 રીતે થાય. તમને એવું કીધું છે કે સરકાર પોતાના જે એકમો હોય, પોતાના જે ઉદ્યોગો હોય એના શેર ખાનગી વ્યક્તિને વેચી દે, તો એ ખાનગીકરણ છે. મેં તમને કીધું એમ કે સરકાર પોતાના 20% શેર છે, 20% ભાગ છે એ ખાનગી વ્યક્તિને આપી દે છે. તો 20% ભાગ હવે ખાનગી વ્યક્તિનો થઈ ગયો અને 80% ભાગ સરકારનો રહ્યો. હવે એવું ખાનગીકરણ 2 રીતે થાય. એમાં પહેલી કઈ રીત છે? તો કે જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા, એટલે કે માલિકીનું સંપૂર્ણ હસ્તાંતરણ. સરકાર એર ઇન્ડિયાનો 100% ભાગ ખાનગી વ્યક્તિને આપી દઈ, તો હવે સરકારનો કાંઈ હિસ્સો રહ્યો નહીં. તો એ સંપૂર્ણ હસ્તાંતરણ છે કે ભાઈ આખો એકમ જ ખાનગી વ્યક્તિને આપી દીધો. સરકાર રેલવે 100% ચલાવે છે, સરકાર આખી રેલવે કોઈ ખાનગી વ્યક્તિને વેચી દઈ, તો હવે સરકારનો એમાં કાંઈ હિસ્સો રહ્યો? તો કે નહીં. શા માટે ન રહ્યો? તો કે સરકારે આખી રેલવે વેચી દીધી. તો એ સંપૂર્ણ હસ્તાંતરણ છે કે સરકાર આખો એકમ જ વેચી દે છે, સરકાર આખો ઉદ્યોગ જ વેચી દે છે. સરકારનો એ ઉદ્યોગમાં 1 પણ રૂપિયો રહેતો જ નથી. સરકાર એ આખો ઉદ્યોગ જ વેચી દે છે અને એમાંથી બધા પૈસા લઈ લે છે. તો એ સંપૂર્ણ હસ્તાંતરણ છે. અને બીજું છે જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચવા. બીજો શું ભાગ છે કે જાહેર ક્ષેત્ર એટલે કે સરકારના પોતાના એકમમાં અમુક જ શેર એટલે કે અમુક જ ભાગ ખાનગી વ્યક્તિને આપવો. એટલે કે સરકાર પોતાનો જે હિસ્સો છે એર ઇન્ડિયામાંથી 20% શેર ખાનગી વ્યક્તિને આપે, રેલવેમાંથી 20% શેર ખાનગી વ્યક્તિને આપે, ઓએનજીસી ચલાવે છે તો ઓએનજીસીમાંથી 30% શેર ખાનગી વ્યક્તિને આપે. તો એ અમુક જ ભાગ આપ્યો કહેવાય, બધો ભાગ આપ્યો કહેવાય નહીં. ઓએનજીસી ચાલે છે, ઓએનજીસી ચાલે છે તો ઓએનજીસીમાં સરકારનો 100% હિસ્સો છે, એમાંથી સરકાર 30% હિસ્સો ખાનગી વ્યક્તિને આપે, તો સરકાર પાસે હજી કેટલો હિસ્સો રહ્યો? 70% હિસ્સો રહ્યો. તો હજી સરકાર પાસે ઓએનજીસીની માલિકી છે, હજી પણ સરકાર ઓએનજીસીનું સંચાલન કરી શકે છે, કારણ કે આખો ઉદ્યોગ સરકારે વેચી દીધો નથી. તો આ 2 રીતે કોઈ પણ ખાનગીકરણ થાય. પહેલું સંપૂર્ણ ખાનગીકરણ કે જેમાં 100% આખો ઉદ્યોગ જ વેચી દેવાનો હોય, અને બીજું અંશતઃ ખાનગીકરણ કે જેમાં સરકાર અમુક ટકા જ ભાગ આપે, આખો ભાગ ખાનગી વ્યક્તિને આપી દેતી નથી. દાખલા તરીકે 29%થી 49% ખાનગી ક્ષેત્રને આપવા એ અંશતઃ ખાનગીકરણ કહેવાય. સરકાર પોતાના હિસ્સામાંથી 29%થી લઈને 49%નો ભાગ છે એ ખાનગી વ્યક્તિને આપે, તો એ અંશતઃ ખાનગીકરણ છે.
જો 51%થી ઓછા શેર વેચાય તો તે નાના પાયાનું વિમૂડીકરણ, અને 51%થી વધુ શેર વેચાય તો એ મોટા પાયાનું વિમૂડીકરણ. તમને 1 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછવામાં આવે, નાના પાયાનું વિમૂડીકરણ કોને કહેવાય અને મોટા પાયાનું વિમૂડીકરણ કોને કહેવાય? તો તમારો જવાબ છે કે સરકાર પોતાના જાહેર ક્ષેત્રમાંથી 51% કરતાં ઓછા શેર વેચે તો એને નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય, અને સરકાર પોતાના જાહેર ક્ષેત્રમાંથી 51% કરતાં વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચે તો એ મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય. સરકાર પાસે 100% માલિકી છે, એમાંથી 51% માલિકી સરકાર, 51% કરતાં ઓછી માલિકી સરકાર જો બીજા કોઈ વ્યક્તિને આપશે, 51% કરતાં ઓછી માલિકી એટલે કેટલી થાય? તો કે 50%, 49%, 48%, 30%, 20%, 5%, 1%, આ બધું 51% કરતાં ઓછું કહેવાય. તો જો સરકાર 51% કરતાં ઓછી માલિકી કોઈ બીજા વ્યક્તિને આપશે, 51% કરતાં ઓછા શેર કોઈ બીજા વ્યક્તિને આપશે તો એ નાના પાયાનું વિમૂડીકરણ છે. અને જો 51% કરતાં વધુ શેર કોઈ ખાનગી વ્યક્તિને આપશે તો એ મોટા પાયાનું વિમૂડીકરણ છે. એટલે કે સરકાર પોતાના 100% હિસ્સામાંથી 51% કરતાં વધુ શેર આપી દે છે. એટલે કે 51% આપી શકે, 52% આપી શકે, 55% આપી શકે, 60% આપી શકે, 70% આપી શકે, ગમે એટલા ટકા. 51% કરતાં વધુ એટલે 51 થી 100% સુધીનો હિસ્સો થાય તો એ મોટા પાયાનું વિમૂડીકરણ છે. એટલે આ રીતે 2 રીતે વિમૂડીકરણ થાય, નાના પાયાનું વિમૂડીકરણ અને મોટા પાયાનું વિમૂડીકરણ. 1 માર્ક્સની અંદર તમને બંને પ્રશ્ન પૂછી શકાય. નાના પાયાનું વિમૂડીકરણ કોને કહેવાય? તો કે સરકાર પોતાના જાહેર ક્ષેત્રમાંથી 51% કરતાં ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચે તો એને નાના પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે. અને મોટા પાયાનું વિમૂડીકરણ કોને કહેવાય? સરકાર પોતાના જાહેર ક્ષેત્રમાંથી 51% કરતાં વધારે શેર ખાનગી વ્યક્તિને વેચે તો એને મોટા પાયાના વિમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે તેમ કેટલાક ક્ષેત્રો ઉપર અંકુશ રાખે છે, ખાસ તો જાહેર સેવાના ક્ષેત્રો કે જ્યાં ખાનગી રોકાણકારોને પ્રવેશવાની બંદી હોય છે. રાજ્ય, તમને એવું કીધું છે કે રાજ્ય પાસે કેટલાક પોતાની માલિકીના ઉદ્યોગો છે, એમ કેટલાક ક્ષેત્રો ઉપર એનો અંકુશ છે કે એ ક્ષેત્રોમાં ખાનગી વ્યક્તિને પ્રવેશવાની મનાઈ હોય છે. તમે જાણો છો રેલવે સેક્ટર છે એ સંપૂર્ણ સરકારનું છે, એમાં કોઈ ખાનગી વ્યક્તિ પ્રવેશી શકતો નથી. અણુ ઉર્જાનું સેક્ટર છે એ સંપૂર્ણપણે ખાનગી ક્ષેત્રનું છે, એ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકતો નથી. તો આ અણુ ઉર્જાનું સેક્ટર છે, આ રેલવેનું સેક્ટર છે, એ સિવાય લશ્કરી ક્ષેત્ર છે એટલે કે લશ્કરના સાધનો ઉત્પન્ન કરવાનું ક્ષેત્ર છે, એ પણ સંપૂર્ણપણે સરકાર હસ્તક છે, એમાં પણ કોઈ ખાનગી વ્યક્તિ પ્રવેશ કરી શકતો નથી. એટલે કેટલાક એવા ક્ષેત્રો છે કે જેમાં ખાનગી વ્યક્તિને પ્રવેશવાની મનાઈ છે, ખાનગી રોકાણકારોને પ્રવેશવાની મનાઈ છે. ત્યારબાદ તમને કીધું છે ખાનગીકરણની પ્રક્રિયાનો બીજો મુદ્દો એ છે કે રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં પણ કામ કરવાની છૂટ અપાય છે. ઉદાહરણ તરીકે બેન્કિંગ વ્યવસાય, શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારમાં હવે ખાનગી ઉદ્યોગ જૂથો પણ સેવા પૂરી પાડે છે. બીજી અગત્યની વસ્તુ પણ જોવા મળે છે કે રાજ્ય હસ્તક જે ઉદ્યોગો છે એની અંદર કામ કરવાની છૂટ આપવામાં આવી છે. કોને? તો કે ખાનગી વ્યક્તિને. તમને પહેલું ઉદાહરણ આપ્યું છે બેંકનો વ્યવસાય. તમે જુઓ છો કે સરકારની બેન્કો પણ છે અને સામે ખાનગી બેન્કો પણ છે. બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, SBI છે, પંજાબ નેશનલ બેંક છે, આ બધી ખાનગી બેન્કો છે. તો સામે HDFC છે, ICICI છે, ઇન્ડસઇન્ડ બેંક છે, આ બધી પ્રાઇવેટ બેન્કો છે, કોટક મહિન્દ્રા બેંક છે, આ બધી પ્રાઇવેટ બેન્કો છે. તો એમાં બેંકમાં બંને ક્ષેત્ર કામ કરે છે, ખાનગી અને પ્રાઇવેટ બંને. શિક્ષણ છે, તમે જાણો છો સરકારી શાળાઓ પણ છે અને પ્રાઇવેટ શાળાઓ પણ છે. સંદેશા વ્યવહારનું કામ તમે જાણો છો, કુરિયર છે એ સંદેશા વ્યવહારનું એક અગત્યનું માધ્યમ છે. કુરિયર મોકલતી ઘણી બધી કંપનીઓ છે, મારુતિ છે, તિરુપતિ છે, આ ઘણી બધી કંપનીઓ કુરિયરનું કામ છે, સંદેશા વ્યવહારનું કામ છે એ કરે છે. તો સામે તમને ખ્યાલ છે ભારતની પોસ્ટ ઓફિસ પણ છે, ભારત સરકાર પોસ્ટ ઓફિસ પણ ચલાવે છે, એ પણ સંદેશા વ્યવહારનું કામ કરે છે. વાહન વ્યવહારના ક્ષેત્રમાં પણ સરકાર પણ કામ કરે છે અને ખાનગી ક્ષેત્ર પણ કામ કરે છે. એટલે આ બધી વસ્તુઓ એવી છે કે જેમાં ધીરે ધીરે ખાનગી વ્યક્તિને કાર્ય કરવાની છૂટ આપવામાં આવે છે. ત્યારબાદ તમને વાત કરેલી છે આઝાદી બાદ શરૂઆતના વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થતું હતું.
જાહેર ક્ષેત્રની સંખ્યા આઝાદી પછી ધીરે ધીરે ભારતમાં વધતી હતી એની વાત કરેલી છે કે કઈ રીતે જાહેર ક્ષેત્રની સંખ્યા વધી અને 1991 પછી કઈ રીતે જાહેર ક્ષેત્રની સંખ્યા ઘટી એની તમને આ મુદ્દામાં વાત કરેલી છે. પહેલું કીધું છે 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક 5 ઉદ્યોગો હતા જે 1990માં વધીને 233 થયા. ભારતમાં 1951માં સરકાર પાસે 5 જ ઉદ્યોગો હતા અને 1990માં સરકાર પાસે 233 ઉદ્યોગો હતા. એટલે કે ઘણા બધા ઉદ્યોગો સરકાર હસ્તક વધી ગયા. 1951માં 5 ઉદ્યોગ અને 1990માં 233 ઉદ્યોગ. હવે તમને કીધું છે 1951થી ભારતે આ ઘટાડો કરવાનું શરૂ કર્યું. કેમ 1951થી ઘટાડો કર્યો? તો કે સરકારને ખાનગીકરણની નીતિ લાવવી પડી, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ લાવવી પડી. 1991માં આ ત્રણેય સુધારા લાવવા પડ્યા અને આ સુધારા અંતર્ગત સરકારે પોતાના ઉદ્યોગોની સંખ્યામાં ઘટાડો શરૂ કરવો પડ્યો. હવે કેવો ઘટાડો કરવામાં આવ્યો? હવે એ તમને કીધું છે. માર્ચ 2010માં તે 217 થયા અને 2015માં 300 થયા, પરંતુ જૂના ઉદ્યોગોનું વિમૂડીકરણ ચાલુ રહ્યું. તમને એવું કીધું છે કે માર્ચ 2010માં આ સંખ્યા ઘટીને 217 થઈ ગઈ અને 2015માં પાછા 300 થયા, એટલે કે ફરીથી આ સંખ્યા છે એ વધી ગઈ. સૌથી પહેલાં 1951માં 5, 1990માં 233, 2010માં 217 અને 2015માં ફરીથી 300. એટલે ભારતમાં જાહેર સરકાર એટલે કે સરકાર હસ્તકના જે ઉદ્યોગો છે, જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે, એની સંખ્યામાં સતત વધઘટ જોવા મળે છે. સૌથી પહેલાં 1951માં 5 ઉદ્યોગો હતા, ફરીથી 1990માં જ્યારે ગણતરી થઈ ત્યારે 233 ઉદ્યોગો હતા, ફરીથી જ્યારે 2010માં ગણતરી થઈ ત્યારે 217 ઉદ્યોગો હતા અને ફરીથી 2015માં ગણતરી થઈ ત્યારે 300 જેટલા ઉદ્યોગો હતા. હવે તમને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે 1951 પછી ભારતે ઘટાડો શરૂ કર્યો અને 2010માં 217 થયા, 1990માં 233 હતા અને 217 થયા 2010, એટલે કે ઘટાડો થયો. તો પછી 2015માં ફરીથી 300 જેટલા ઉદ્યોગો કેમ થઈ ગયા? કેમ પાછો ભારતે ઉદ્યોગોની સંખ્યામાં વધારો કર્યો? તો એનું કારણ દેશમાંથી મંદીની પરિસ્થિતિ 2008ની જે સર્જાયેલી દૂર કરવા માટેનો હતો. દેશ નહીં, વિશ્વ લેવલે મહામંદીની પરિસ્થિતિ 2008માં ઊભી થયેલી. તો એ મંદીઓ દૂર કરવા માટે વૈશ્વિક સ્તરે સરકારે છે એ ઉદ્યોગોની સ્થાપના કરેલી, ઉદ્યોગો શરૂ કરેલા અને એના ભાગરૂપે ભારતમાંથી પણ આ પરિસ્થિતિ દૂર કરવા માટે સરકારે ઉદ્યોગોની સ્થાપના કરેલી. એટલે 2015માં ઉદ્યોગોની સંખ્યા તમને વધારેલી દર્શાવેલી છે. તમારે મૂળ યાદ રાખવાનું છે. 1951માં 5 ઉદ્યોગો હતા, 1990માં 233 ઉદ્યોગો થયા, 2010ની અંદર 217 ઉદ્યોગો થયા અને 2015માં 300 ઉદ્યોગો થયા. ત્યારબાદ જાહેર ક્ષેત્ર માટે અનામત રાખેલા ક્ષેત્રો ખાનગી મૂડીરોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. હાલ અણુ ઉર્જા, આ ઉર્જા માટે નિયંત્રિત સાધનો તથા રેલવે જે રાજ્ય સરકાર હસ્તક નિયંત્રિત છે, જાહેર ક્ષેત્ર માટે જે ઉદ્યોગો અનામત રાખવામાં આવેલા, એટલે કે એવા ઉદ્યોગો કે જેમાં માત્ર જાહેર સરકાર જ કામ કરી શકે, એટલે કે સરકાર જ કામ કરી શકે, બીજો કોઈ ઉદ્યોગ કામ ન કરી શકે, એવા ઉદ્યોગોની સંખ્યા ધીરે ધીરે ઘટાડવામાં આવી અને ખાનગી મૂડીરોકાણ છે એમાં લાવવામાં આવ્યું. અત્યારે માત્ર 3 જ ઉદ્યોગો એવા છે કે જે સરકાર હસ્તક છે. એમાં પહેલું તમને કીધું છે અણુ ઉર્જા, એટલે કે પરમાણુ બોમ્બ ઉત્પન્ન કરવાના સાધનો, અને બીજું છે આ ઉર્જા માટે નિયંત્રિત સાધનો, એટલે કે પરમાણુ બોમ્બ ઉત્પન્ન કરવા માટે, લશ્કરી સાધનો ઉત્પન્ન કરવા માટે જે ઉદ્યોગો હોય એ પણ સરકાર હસ્તક છે. આ 2 નામ આપેલા છે. તમને એવું લાગે કે આ એક જ છે, પણ 2 નામ છે. એક અણુ ઉર્જા અને બીજું એના માટેના નિયંત્રિત સાધનો. બંને ઉદ્યોગો છે, અલગ અલગ ઉદ્યોગો છે. અણુ ઉર્જા એટલે પરમાણુ બોમ્બ ઉત્પન્ન કરતા કારખાનાઓ સરકાર હસ્તક છે, અને એના માટેના સાધનો બનાવતો ઉદ્યોગ કે લશ્કર માટેના સાધનો બનાવતો ઉદ્યોગ એ અલગ ઉદ્યોગ છે, એ પણ સરકાર હસ્તક છે. અને ત્રીજું છે રેલવે, એ પણ સરકાર હસ્તક છે. તમે જાણતા હશો આ 3 ઉદ્યોગો એવા છે કે જે સરકાર પાસે છે, બીજા કોઈ ઉદ્યોગો અત્યારે સરકાર પાસે છે નહીં. ત્યારબાદ વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા હાલ તમારે આ અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવી છે. અને આજના લેક્ચરનો છેલ્લો મુદ્દો આપણે જોઈએ, ભારતમાં વિદેશી મૂડીરોકાણ, એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતની અંદર વિદેશી મૂડીરોકાણ કઈ રીતે લાવવામાં આવ્યું એની વાત કરેલી છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં
પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એટલે કે ધીરે ધીરે ભારત વૈશ્વિક લેવલ તરફ આગળ વધવા માંગે છે. વિશ્વના દેશો સાથે સ્પર્ધા કરવા માંગે છે. વિશ્વના દેશો સાથે પોતે સરખામણી કરવા માંગે છે. વિશ્વના દેશોની જેમ ભારત આગળ વધવા માંગે છે. તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, સીધું વિદેશી મૂડીરોકાણ, આપણે આગળ આખો ટોપિક આવવાનો છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો. ચોપડીમાં તમે સામેના પેજ ઉપર જોશો તો તમને એ ટોપિક દેખાશે. અહીંયા તમે જોઈ શકો સ્ક્રીન ઉપર પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો ટોપિક છે. તો એ આખો ટોપિક આપણે આગળ ભણવાના છીએ. તો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં આ જે સીધું વિદેશી મૂડીરોકાણ છે એ ખૂબ અગત્યનું ગણાય છે. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીરોકાણ, ચીજવસ્તુ કે સેવાઓ કે ટેકનોલોજીની આયાત માટે વિદેશી ઊંડિયામણની જરૂરિયાત વગેરે માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેવી પડતી, કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા. ભારતે તમને એવી વાત કરેલી છે કે જો ભારતે દેશનો વિકાસ કરવો હોય, રાજ્યનો વિકાસ કરવો હોય તો એના માટે ઉદ્યોગોની સ્થાપના કરવી પડે, એના માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ લાવવી પડે, એના માટે જરૂરી ટેકનોલોજી લાવવી પડે. ટેકનોલોજી, ઉદ્યોગો, ચીજવસ્તુઓ, સેવાઓ વગર કોઈ પણ દેશ ક્યારેય વિકાસ કરી શકતો નથી. જો તમારી પાસે ટેકનોલોજી ખૂબ વધારે હશે, જો તમારી પાસે ઉદ્યોગોની સંખ્યા વધારે હશે તો જ તમે વિકાસ કરી શકશો. અને આ ટેકનોલોજી લાવવા માટે, ઉદ્યોગો સ્થાપવા માટે પૈસા ખર્ચવા પડે, તો જ ટેકનોલોજી આવે, તો જ ઉદ્યોગો આવે. પૈસા ન ખર્ચો તો ટેકનોલોજી અને ઉદ્યોગો કાંઈ આવવાનું નથી. એટલે ભારતને ઉદ્યોગો સ્થાપવા હતા, ભારતને ટેકનોલોજી પણ લાવવી હતી, પણ મેઇન ઇસ્યુ એ હતો કે ભારત પાસે નાણાં નહોતા, ભારત પાસે પૈસા નહોતા. હવે આ પૈસા શા માટે નહોતા? તો કે ભારતે વિદેશી રોકાણ ઉપર નિયંત્રણ મૂકેલું. એટલે કે વિદેશના વ્યક્તિ ભારતની અંદર રોકાણ નહોતા કરી શકતા, અથવા તો કરી શકતા તો એ ખૂબ ઓછા પ્રમાણમાં કરી શકતા. હવે સ્વાભાવિક છે, વિદેશના વ્યક્તિ તમારા દેશમાં રોકાણ ન કરતા હોય તો એટલા અંશે તમારા દેશમાં પૈસા આવવાના નથી. અને તમારા દેશમાં જો વિદેશના પૈસા નહીં આવે તો તમે વિદેશમાંથી કોઈ વસ્તુ સસ્તા ભાવે સારી રીતે ખરીદી શકવાના નથી. સ્વાભાવિક છે, તમારે વિદેશમાંથી ટેકનોલોજી ખરીદવી હોય તો તમે ત્યારે જ ખરીદી શકો જ્યારે તમારી પાસે વિદેશી પૈસા હોય. હવે તમે એક ઉદાહરણ જુઓ, તમારે અમેરિકામાંથી કોઈ ટેકનોલોજીનું યંત્ર લાવવું છે, એ તમે ક્યારે લાવી શકો? જ્યારે તમારી પાસે ડોલર હોય. અને જો ડોલર ન હોય તો તમારે ડોલરની કિંમત આપીને સામે ડોલર ખરીદવા પડે, તો તમે ટેકનોલોજીવાળું યંત્ર લાવી શકો. હવે એમ તો ન થાય કે ભાઈ તમે યંત્ર લાવો ને તમે અહીંથી રૂપિયામાં ચૂકવણી કરો. એ રૂપિયાની ચૂકવણી સ્વીકારશે? નહીં સ્વીકારે. હું કામ નહીં સ્વીકારે? કારણ કે રૂપિયો ત્યાંની કરન્સી જ નથી, ત્યાંની કરન્સી ડોલર છે. તો તમે ત્યાંથી યંત્ર લાવશો, તમારે ચૂકવણી શામાં કરવી પડશે? ડોલરમાં કરવી પડશે. તો તમારી પાસે જો ડોલર હશે તો તમે એવી ટેકનોલોજી લાવી શકશો, પણ જો તમારી પાસે ડોલર હશે જ નહીં તો તમે એવી ટેકનોલોજી લાવી શકવાના નથી. હવે ભારતમાં વિદેશી રોકાણના નિયંત્રણો હતા. વિદેશનો વ્યક્તિ ભારતમાં રોકાણ ખૂબ ઓછું કરતો, તો સ્વાભાવિક છે ભારત પાસે એટલું બધું વિદેશી ભંડોળ હોય નહીં. અને આ ભંડોળ નહોતું એટલે ભારત આ બધી વસ્તુઓ, ટેકનોલોજી છે, ઉદ્યોગોની સ્થાપના છે, એ બધું સહેલાઈથી નહોતું કરી શકતું. અને આ બધા નિયંત્રણો ધીરે ધીરે વૈશ્વિકીકરણની પ્રક્રિયા અંતર્ગત દૂર કરવામાં આવ્યા. 1991 પછી રાજ્યએ આર્થિક કાયદાઓમાં ફેરફાર કરીને વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓ સીધું જ ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવી. 1991 પછી ભારતના જે તે રાજ્ય દ્વારા, જે તે સરકાર દ્વારા આ બધા નિયંત્રણો ધીરે ધીરે દૂર કરવામાં આવ્યા. અને સીધા જ કોઈ વ્યક્તિ વિદેશમાંથી રોકાણ કરવા ઈચ્છતા હોય તો એ ભારતમાં રોકાણ કરી શકે છે. કોઈ વિદેશની સંસ્થા એટલે કે ઇન્સ્ટિટ્યુશન ભારતની અંદર રોકાણ કરવા ઈચ્છતી હોય તો એ રોકાણ કરી શકે એવી છૂટ આપી દેવામાં આવી. જેના કારણે ધીરે ધીરે ભારતની અંદર વિદેશી પૈસો આવવા લાગ્યો. અને વિદેશી પૈસો આવવાના કારણે ભારત ધીરે ધીરે ઉદ્યોગો અને ટેકનોલોજીની બાબતમાં વિકાસ કરતો થયો. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. આવતા લેક્ચરથી આગળ કન્ટિન્યુ કરીશું.